નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 2 વિષય ગણિત તેમાં 7મું ચેપ્ટર જગ અને મગ તેના વિશેનો અભ્યાસ આપણે કરી રહ્યા હતા। તો પાઠ્યપુસ્તકમાં આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં જોયું હતું, તેનાથી આગળનો અભ્યાસ આપણે આજે કરીશું। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, પેજ નંબર 52 ઉપર જોઈએ। રાની અને દૂધવાળો। અનિલ દૂધવાળો છે તે રાનીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે। રાનીનું વાસણ ભરવા માટે તે 3 વાર મગનો ઉપયોગ કરે છે। એક દિવસ રાનીની માતા તેને દૂધ લેવા માટે જુદું વાસણ આપે છે। રોજ રાનીનું વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાનીએ જોયું કે તેનું વાસણ આખું ભરાયું નહોતું। હવે રાની કહે છે કે અરે, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે। તો શું તમે વિચારો છો કે અનિલે રાનીને ઓછું દૂધ આપ્યું છે? તેને મદદ કરો અને શોધો, તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે રાની અને દૂધવાળાનું જોઈએ તો રાની રોજ લોટાનું વાસણ લઈ જાય છે। તે લોટામાં 3 મગનો ઉપયોગ કરે છે ત્યારે આખો લોટો ભરાઈ જાય છે, પરંતુ જ્યારે રાનીની માતા દૂધ લેવા માટે રાનીને જુદું વાસણ એટલે કે તપેલી આપે છે। તો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે તપેલી છે તે લોટા કરતાં મોટી છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે નાના વાસણ કરતાં જ્યારે મોટું વાસણ લઈ જઈએ, પરંતુ તેમાં રોજ જેટલું જ જો કોઈ પણ પ્રવાહી નાખવામાં આવે ને, તો મોટા વાસણના લીધે તે આખું ભરાતું નથી, કારણ કે તેમાં જગ્યા વધુ હોય છે। તો અહીંયા રાનીએ રોજ લોટાનો ઉપયોગ કરતી હતી, તો તેમાં 3 મગ નાખતા આખો લોટો ભરાઈ જતો હતો, પરંતુ જ્યારે તે તપેલી લઈ જાય છે ત્યારે તેમાં 3 મગ નાખે તો આખી તપેલી ભરાય નહીં। તેથી જે અનિલ છે દૂધવાળો, તે રાનીને 3 મગ જ દૂધ આપે છે, પરંતુ રાનીનું વાસણ છે તે મોટું હતું, તેથી તેનું વાસણ આખું ભરાતું નથી। રોજ તેનું વાસણ દૂધથી છલોછલ ભરાઈ જતું હતું, પરંતુ તે જ્યારે મોટું વાસણ એટલે કે તપેલી લઈ જાય છે ત્યારે તેનું વાસણ આખું ભરાતું નથી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ખબર પડી ગઈ કે વાસણ મોટું હોવાથી 3 મગ નાખવા છતાં તેનું વાસણ છલોછલ ભરાતું નથી। હવે જુઓ, તેની નીચે તમારે જાતે લખવાનું છે કે તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે। તો અહીંયા તમારે તમારી મમ્મીને પૂછીને કેટલું તમે દૂધ લો છો તે તમારે અહીં લખવાનું છે। હવે તેની નીચે જુઓ, તમારી જાતે કરો। તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લો, એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો। તમને શું દેખાયું અને શા માટે? તો તમારા મિત્ર સાથે ચર્ચા કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં 5 મોટા વાસણ લેવાના છે, પછી એક દરેક વાસણને પાણીથી આખું પાણી ભરેલા સંપૂર્ણ જગથી ભરી દેવાનું છે। તમારે દરેક વાસણમાં એક આખો ભરેલો જગ નાખવાનો છે। તો તમે 5 મોટા વાસણ લેશો તો દરેક વાસણ કેટલા જગથી ભરાય છે તે તમારે જોવાનું છે। ઘણા વાસણ એવા હશે જે આખો જગ નાખતા ભરાઈ જશે, પરંતુ ઘણા વાસણ એવા હશે જે આખો જગ નાખતા પણ ભરાશે નહીં। તો આવું શા માટે થાય છે? કારણ કે વાસણ અલગ અલગ પ્રકારના, કોઈ નાના હોય છે તો કોઈ મોટા હોય છે, તેના લીધે દરેક વાસણ આખા ભરાતા નથી। તો આ વિશેની તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરવાની છે। હવે બાજુના પેજ ઉપર જોઈએ, તરસ્યો કાગડો। તો વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તો તમે સાંભળેલી જ હશે, પરંતુ ફરીથી આપણે તે વાર્તા અહીં જોઈએ। ચીરપી કાગડો ખૂબ તરસ્યો હતો। તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું, પણ તેને ક્યાંય મળ્યું નહીં। અચાનક તેણે એક માટલું જોયું।
જ્યાં તેણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો ત્યાં તેણે જોયું કે માટલામાં ઘણું ઓછું પાણી હતું. તેણે નજીકમાં પડેલા કાંકરા જોયા અને ચીરપી કાગડો કહે છે કે મારી પાસે એક યુક્તિ છે. તેણે એક પછી એક કાંકરા માટલામાં નાખ્યા. તો તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે કાગડો માટલામાં કાંકરા નાખે છે. માટલામાં પાણી ઉપર આવ્યું. ચીરપીએ પાણી પીધું અને ઉડી ગયો. હવે વિદ્યાર્થી મિત્રો પેજ ફેરવીએ. અહીંયા જોઈએ, તમારે ચીરપી જેવા બનવું છે તો શું વિદ્યાર્થી મિત્રો, તમે પણ ચીરપીની જેમ યુક્તિ લગાવીને હોશિયાર થઈ શકો છો. તો અહીંયા આપણે જોઈએ કે શું આપણે ચીરપી જેવું બનવું છે. તો અહીંયા આપણે જોઈએ કે શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી ઉપર કેવી રીતે આવ્યું. તો અહીંયા જોઈએ કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું. તો તમારે અહીં શું કરવાનું છે, 2 સરખા માપના પ્યાલા લેવાના છે. પાણીથી દરેક પ્યાલાને અડધો ભરી દેવાનો છે. હવે તમારે પહેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવાના છે. હવે અનુમાન કરો કે તેમાં નાખવા માટે કેટલા કચુકા જોઈએ. તો હવે તમારે આ જાતે કરવાનું છે કે તમારે 2 ગ્લાસ લેવાના છે અને તે બંને ગ્લાસ સરખા જ લેવાના છે અને દરેક પ્યાલાને અડધો ખાલી ભરવાનો છે. હવે તમારે પહેલા પ્યાલામાં છેક સુધી પાણી ઊંચું લાવવા માટે કચુકા નાખવાના અને કેટલા કચુકા તમારે તેમાં ઉપયોગમાં લીધા તે તમારે ગણવાના છે. હવે તેટલી જ સંખ્યામાં લખોટી લેવાની છે અને તે લખોટી તમારે બીજા પ્યાલામાં નાખવાની છે. જુઓ, તમે જ્યારે 2 પ્યાલામાં પાણી લીધું એમાં 1 પ્યાલામાં તમે કચુકા નાખ્યા. તો માનો કે તમારે 15 કચુકાની જરૂર પડી. તો તમારે 15 કચુકાની જરૂર પડી તો તમારે લખોટી પણ 15 લેવાની છે અને તે બીજા પ્યાલામાં નાખવાની છે. તો હવે શું થશે તે તમારે જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ જાતે પ્રયત્ન કરશો અને ઘરે પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે લખોટીવાળો જે પ્યાલો છે તે ઝડપથી પાણી તેનું ઊંચું આવી જશે. તેમાં 15 લખોટીની જરૂર પડશે નહીં, તેમાં ઓછી લખોટીની જરૂર પડશે. હવે પથ્થર એટલે કે કાંકરાનો ઉપયોગ ફરીથી કરો અને શું થયું અને શા માટે તેની પણ તમારે ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પથ્થર નાખશો ત્યારે પણ તેમાં પણ પથ્થરની જરૂર વધારે પડશે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો બાજુના પેજ ઉપર જોઈએ. પાણી ઉપયોગી છે. તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા કરવા માટે કેટલું પાણી જોઈએ એટલે કે વપરાય છે તે અહીંયા આપણે લખવાનું છે. તો તમે પાણી કેટલા મગ કે ડોલ વાપરો છો તે આપણે અહીં લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં આપણે જોઈએ, સૌથી પહેલાં જુઓ નાહવા માટે. તો તમે નાહવા માટે મગ કે ડોલ, તો આપણે અહીંયા ડોલનો ઉપયોગ કરીએ છીએ. તો કેટલી ડોલ પાણી તમે વાપરો છો. તો અહીંયા આપણે અનુમાન તરીકે 1 ડોલ લખીએ. તો તમે અહીં જેટલી ડોલ પાણી વાપરતા હોય તેટલી લખવાની છે. હવે તેની બાજુમાં જુઓ, કપડાં ધોવે છે, બરાબર. તો કપડાં ધોવા માટે કેટલી ડોલ પાણીનો ઉપયોગ થાય છે. તો તમારા મમ્મી કેટલી ડોલ પાણીનો ઉપયોગ કરે છે તે તમારે અહીં લખવાનું છે. તો અહીંયા આપણે લખીએ 5 ડોલ. તો મેં અહીં અનુમાને 5 ડોલ લખેલું છે. તમારે તમારી રીતે લખવાનું છે. હવે તેની નીચે જુઓ, રસોઈ કરે છે, વાસણ ઉટકે છે. તો વાસણ ધોવા માટે 2 ડોલ પાણીનો ઉપયોગ થાય. તો અહીં આપણે 2 ડોલ પાણીનો ઉપયોગ લખીશું. હવે તેની બાજુમાં જુઓ, પાણી પીવા માટે. તો અહીં આપણે મગ કે ડોલ શું વાપરીએ તે આપણે અહીં લખવાનું છે. તો અહીંયા આપણે અનુમાને લખીએ કે 3 મગ. તો તમે અહીં કેટલું પાણી પીવો છો તે તમારે અહીં લખવાનું છે. હવે જુઓ, અનુમાન કરો અને પછી શોધો. અહીંયા આપણે અનુમાને સંખ્યા લખીશું. તો પહેલું છે અ. કેટલા મગ પાણી રેડવાથી 1 ડોલ ભરી શકાય. તો અહીંયા આપણે અનુમાને લખીએ કે 20 મગ પાણી રેડવાથી 1 ડોલ ભરાય છે. હવે તેની નીચે જુઓ બ. તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો. તો હમણાં આપણે અહીંયા ઉપર લખ્યું તે પ્રમાણે અહીં પણ આપણે લખીશું 1 ડોલ. હવે ક જોઈએ.
તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો? તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1 ડોલ પાણી વાપરીએ નાહવા માટે તો 1 ડોલ પાણીમાં 20 મગ સમાય. તો અહીંયા પણ આપણે 1 ડોલ સ્નાન કરવા માટે 20 મગ પાણીની જરૂર પડશે. હવે તેની નીચે જુઓ, ફુગ્ગો આપણને આપેલો છે અને તેની નીચે જુઓ ફુગ્ગામાં કેટલું પાણી સમાય? તો અહીંયા લખીશું 1 મગ. પછી તેની બાજુમાં જુઓ, પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં પણ ફક્ત 1 મગ જ આવશે, કારણ કે પિચકારી નાની હોય છે, તેથી તેમાં પણ 1 મગ પાણી સમાઈ શકે. હવે તેની બાજુમાં જોઈએ, હું એક સમયે, અહીંયા જુઓ ઊંટ આપેલું છે અને ઊંટ કહે છે કે હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. તો 2 ઊંટ એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? તો 1 ઊંટ માટે 9 ડોલ છે, તો 2 ઊંટ માટે કેટલી થશે? 18 ડોલ. તો અહીંયા આપણે લખીશું 18 ડોલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું 7મું ચેપ્ટર જગ અને મગ. હવે આ વિશે તમને ઘણો બધો ખ્યાલ આવી ગયો હશે ને આપણે આના વિશેનો ઘણો બધો અભ્યાસ કર્યો. તો પાઠ્યપુસ્તકમાં આપણું આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે પણ વિડીયો લેક્ચરમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય પોથીમાં તેનો અભ્યાસ કરીશું.